આજે 26મી જાન્યુઆરી 16મો પ્રજાસત્તાક દિન નિમિત્તે પધારેલ સર્વ ગ્રામજનો, શિક્ષક, બહારથી આપણે એસકે કોલેજના બહેનો આવી વિદ્યાર્થીઓ આજે પ્રોગ્રામ રાખ્યો. સરસ સાહેબને ધન્યવાદ કહું, પરંતુ શિક્ષકોને બધાને કહું આજે પ્રોગ્રામ રાખ્યા, ખૂબ ખૂબ સરસ પ્રોગ્રામ રાખ્યા છે આજે. અને જે બધા ગામમાંની સર્વે ગ્રામજનો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર. આવી સંખ્યામાં કાયમ રહો. કોઈ શાળામાં શિક્ષકોને પણ ખૂબ ઉત્સાહ રહે કે ગામના આવે છે એટલે. અને શિક્ષણમાં મેં વાત કરી, વાલીને પણ એટલી જવાબદારી તમારી છે શિક્ષણ માટે. જે શિક્ષકો અત્યારે આટલું બધું કરી રહ્યા છે, એટલા ડાન્સ છે, ખૂબ ખૂબ આ તો આનંદ આવી ગયો ડાન્સ બધા કરી રહ્યા. એટલે બહેનોને, માતાઓને હું પણ વિનંતી કરું છું, તમારા વિદ્યાર્થીઓને ઘરે શિક્ષણ આપે, જવાબદારી તમારી ખૂબ બધાની છે. સાહેબોને અને કચરા વિશે કીધું, ગામમાં મારે એટલી વિનંતી કરવી છે કે જ્યાં જ્યાં ઉકેડા છે, જ્યાં જ્યાં કચરો ફેંકે છે, એમ કે સરપંચ કરે, પણ સરપંચની જવાબદારી એક નથી, ગ્રામજનોની બધાની જવાબદારી છે. એટલે મારી નમ્ર વિનંતી છે, હવે થોડા ઉકેડા કરે છે અહીંયાને કહું છું, ગામમાં જે જે દુકાનો છે અહીંયાને પણ કહું છું, સફાઈની ઝુંબેશ આપણે ચાલવાની છે. એટલે દરેક મને કહું છું, દુકાનવાળાને, ગામજનોને વચ્ચે કચરો કોઈ ફેંકે નહીં. અને પછી હાલના મને નોટિસ આપવાની છે, પણ કલેક્ટર સાહેબે કીધું છે અને દીદી વચ્ચે પાણી ના ડોળે, જાહેર રસ્તોએ કોઈ કચરો ના કરે, એ મારી તમામ ગ્રામજનોને જવાબદારી છે. ખૂબ ખૂબ ધન્યવાદ.